નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। કેળાનો પાક જમીનદોસ્ત, ખેડૂતને થયું મોટું નુકસાન। કમોસમી વરસાદના કારણે ભાવનગર જિલ્લાના મહુવા સહિત અનેક વિસ્તારોમાં અકાળે વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોના ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને આંબા અને કેળ જેવા બાગાયતી પાકોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। હાલ કેળના પાકની તૈયારીનો સમય હોય ત્યારે આ અનિયંત્રિત વરસાદને કારણે પાક બગડવાની સ્થિતિ સર્જાઈ છે, જેથી ખેડૂતોએ સહાયની માંગ પણ કરી છે। ડ્રાઇવિંગ લાયસન્સ માટે સારા સમાચાર। ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તે પરીક્ષા સરળતાથી પાસ કરી શકશે તેવો ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાવ છો અથવા તો પરીક્ષા આપવા જાવ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા પડતા હતા। એ પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું, પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે। ચોમાસા પહેલા વાવાઝોડું। ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરતા કહ્યું કે 25 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે। 28 મેથી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે। 13 મેથી અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસવાની શક્યતા છે। તેના બાદ 28 મેથી 4 જૂન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે। આ દરમિયાન રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। 3 સવારી વાહન ચાલકો દંડ। જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે। 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે। આવા કિસ્સામાં તેને 3 વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો તમે ટુ વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈને ગીર વિસ્તારમાં કેરીના પાકને 90% નુકસાન થયું છે। માવઠાના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ મુદ્દે સરકાર સમક્ષ તાત્કાલિક વળતરની માગણી કરી છે। પ્રવીણ રામના જણાવ્યા અનુસાર માવઠા પહેલા જ વાતાવરણના કારણે કેરીનો 70 થી 80% પાક નિષ્ફળ ગયો હતો।